હેલો મિત્રો, રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો દેખો આજે છે 11 તો હું વહેલી જાગી ગઈ છું. દેખો બહાર હજુ અંધારું છે અને હું વહેલી જાગીને નાહી લીધું છે. લાલાને હવે જગાડી દઈશું ને એમને ભોગ લગાવી દઈશું, કેમ કે 11ના દિવસે એમને હું વહેલા જગાડું છું એટલા માટે. તો દેખો એમને જગાડીને ભોગ લગાવી દીધો છે, એમને સ્નાન કરી દીધા છે અને ખરેખર આજ તો બહુ સુંદર દેખાય છે. આજે એમને નવા વસ્ત્ર પહેરાયા છે. દેખો ફૂલોનો હાર પણ પહેરાયો છે. હું 11ના દિવસે એમને ફૂલોનો હાર પહેરાવું છું. તો દેખો એમને પહેરાયો છે, માતાજીને બી પહેરાયો છે, મારા કુળદેવીને. તો દેખો મલાલા આજે કેટલા સુંદર દેખાય છે. રોજ જ સુંદર દેખાય છે, પણ બધા નવા વસ્ત્ર છે એટલે વધારે સુંદર દેખાય છે. રાધે રાધે. તો દેખો એમની સેવા કરીને હું લાગી ગઈ છું કચરો વાળવા માટે. તો અમારા પતિદેવ સૂતા છે. તો પછી દેખો પોતું મારી નાખ્યું. પોતું મારીને મેં સાઈડમાં કપડાં બી ધોઈ નાખ્યા હતા અને ચા મૂકી દીધી. દેખો કપડાં બી ધોઈ નાખ્યા છે અને સાઈડમાં ચા મૂકી દીધી છે. તો દેખો હવે ચા પીવા બેસી ગયા છીએ. આજે હું ચા નથી પીધી 11ના દિવસે, તો મારા બબુ ચા પી રહ્યા છે અને અમે જોઈ રહ્યા છીએ અનુપમા. તો ચા નાસ્તો કરીને બબુ ગયા નોકરી અને હું બેસી ગઈ મારા કોલિંગ કરવા માટે. મને બહુ જ ઊંઘ આવતી હતી વહેલા ઉઠી હતી એટલા માટે, આળસ આવતી હતી, પણ તો બી કરવા પડ્યા કોલિંગ. તો દેખો કોલિંગ કરીને મેં રસોઈ કરી નાખી. તો આજે કર્યો છે ગેસ મુરૈયાનો, મારો ઉપવાસ છે એટલા માટે. અને રાજગરાનો શીરો કર્યો છે અને અમારા પતિદેવ માટે મેગી કરી છે. મારો ઉપવાસ હોય એટલે એ મને કે મારે મેગી ખાવી છે. તો દેખો પછી બપોર સૂઈ ગઈ હતી, ઉઠીને કોલિંગ કરવા બેસી ગઈ અને કોલિંગ કરીને હવે મારા બબુ માટે રસોઈ કરવી છે. તો દેખો ભાખરીનો આટો બાંધી દીધો છે, મસ્ત જીરાવાળી ભાખરી કરી છે. તો દેખો ભાખરી કરી દઈશું જલ્દી. તો મસ્ત ભાખરી કરી નાખી છે. તો દેખો મને તો આવી જ ભાખરી આવડે છે. પછી દેખો મસ્ત બધી રસોઈ કરીને લાલાની આરતી કરવા બેસી ગઈ છું. તો દેખો અને આજે છે ને તુલસીને દીવાની આરતી છે. તો બધું કામ વામ પતી ગયું છે. લાલાને સુવાડી દીધા છે. તો આજના દિવસ માટે આટલું. મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ના ભૂલતા. રાધે રાધે.